નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે દશેરા પર્વની ઉજવણીમાં ઉમંગનો અનોખો નજારો જોવા મળ્યો હતો। દર વર્ષની જેમ સાકરિયા ગામના યુવાનોએ પોતાના હાથે રાવણનું પૂતળું તૈયાર કરે છે, તેમ આ વર્ષે પણ ખાસ 20 ફૂટ ઊંચો રાવણ તૈયાર કરવામાં આવ્યો। ડીજે સંગીતના તાલે ગ્રામજનો અને યુવાનો નાચતા ગાતા શોભાયાત્રા સાથે તળાવ ખાતે પહોંચ્યા, જ્યાં ગગનભેદી આતિશબાજી વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। આ વર્ષે મોડાસા શહેરમાં રાવણ દહન કાર્યક્રમ રદ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો સાકરિયામાં ઉમટી પડ્યા હતા અને ભવ્ય દશેરા ઉત્સવમાં સાક્ષી બન્યા હતા। સુરક્ષા માટે કાર્યક્રમ દરમિયાન મોડાસા રૂરલ પોલીસ પીઆઈ તથા પોલીસ ટીમની હાજરીમાં સુરક્ષિત રીતે રાવણ દહન પૂર્ણ થયું હતું। દશેરા પર્વના આ અવસર પર આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયની ગાથા સાકરિયા ગામે રંગીન રોશની, સંગીત અને ઉત્સાહ વચ્ચે ઉજવાઈ હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ તુષાર પંચાલ, સાકરિયા ગામનો રહેવાસી, જે અહીંયા આજે અમે સાકરિયા ખાતે 20 ફૂટના રાવણનું આયોજન કરેલું હતું। જે રાવણ દહનના કાર્યક્રમના અંદર અરવલ્લી જિલ્લા અને આસપાસની તમામ જનતા જે નિહાળવા માટે અહીંયા ઉમટી પડી હતી અને સરસ એવું સાકરિયા ગામના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। Yeah.